તો આ તરફ નવસારીમાં ચીખલીમાં વરસાદથી શાળાને પણ એટલું જ નુકસાન થયું છે। ઇટાલિયાની કન્યા શાળાની હોલના પતરા ઉડી ગયા, માઇક, પંખા સહિત અનેક વસ્તુઓને નુકસાન થયું છે। વાવાઝોડા અને વરસાદના કારણે શાળામાં પણ પાણી ભરાયેલા છે। શિક્ષણ કાર્ય પર અઠવાડિયા સુધી અસર થઈ શકે તે પ્રકારે નુકસાની જોવા મળી છે। તો અચાનક જ આવી પરિસ્થિતિને લઈ શાળાની 300 વિદ્યાર્થીનીઓના ભણતર પર અસર થશે। આચાર્યના જણાવ્યા મુજબ શાળામાં 7 થી 8 લાખનું નુકસાન થયું છે અને હાલ તો સ્થિતિ સામાન્ય છે, પરંતુ જો ફરી વાવાઝોડું અને વરસાદ આવે તો લોકોમાં વધારે ચિંતા હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે। નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વાવાઝોડાની અસર થઈ છે, જેને લઈને જનજીવન પર સીધી અસર થઈ છે। ખાસ કરીને મહત્વની ગણાતી વીજ સેવા 12 કલાકથી બંધ છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે, એક ચીખલી શહેરમાં આવેલી ઇટાલિયા શાળાના દ્રશ્યો છે। ઇટાલિયા સ્કૂલનો જે કંઈક હોલ છે એના તમામ પતરા ઉડી ગયા છે, જેને લઈને આજે રવિવાર છે એટલે કંઈક શિક્ષણ પર અસર થઈ નથી, પરંતુ જે સમગ્ર હોલના પતરા ઉડી જવાના કારણે હવે શિક્ષણ કાર્ય પર સીધી અસર થવાની છે। ખાસ કરીને જે વાવાઝોડું ત્રાટક્યું છે એને લઈને સમગ્ર ચીખલી તાલુકાના અલગ અલગ ગામોમાં ગંભીર અસરો વર્તાઈ છે। એ અસરોને પગલે હવે શાળાના શિક્ષણ પર પણ અસર થવાની છે। અહીંના જે કંઈક આચાર્યશ્રી છે એમની સાથે વાત કરીશું। કયા પ્રકારની અસર થઈ છે આપની શાળાને? ગઈકાલે જે આપણે ત્યાં વાવાઝોડું આવ્યું તેના કારણે આપણે ચીખલી કન્યા શાળાના હોલના તમામ પતરા ઉડી ગયા છે। તેની સાથે માઇક સિસ્ટમ તેમજ સિમેન્ટ સીટ, વાયરિંગ, પંખા તમામ વસ્તુ એકદમ જ ખરાબ સ્થિતિમાં જોવા મળે છે। વાવાઝોડાની સાથે વરસાદ પણ હોવાથી શાળાના હોલમાં પાણી થઈ ગયું છે। આમ શાળામાં ભારે નુકસાન જોવા મળ્યું છે। બીજી વાત કરીએ તો કેવું અસર થશે આના કારણે, કારણ કે હોલ જે છે હોલના પતરા ઉડી ગયા છે? આપણા જે આ ચીખલી કન્યા શાળાનો હોલ એ ખૂબ જ વપરાય છે શિક્ષણ ખાતે, અને ઘણા અવનવા તાલીમથી માંડીને સંસ્થાના પણ તમામ કાર્યક્રમો અહીં થાય છે। તેના કારણે હવે કદાચ ઘણી મોટી અસર જોવા મળશે। કેટલું નુકસાન અને જે કહી શકાય કે કેટલા વિદ્યાર્થીઓ ભણે છે? અહીંયા આગળ 280 કન્યાઓ જ ભણે છે, અને આ તમામ ખર્ચો નુકસાન જે જોવા જઈએ તો 7 થી 8 લાખનો જેવો નુકસાની જોવા મળે છે। ખાસ કરીને જે વાવાઝોડાની જે અસર થઈ છે એને લઈને સીધી શિક્ષણ પર અસર થઈ છે। ખાસ કરીને કન્યાઓ આ શાળામાં ભણે છે। 7 થી 8 લાખ રૂપિયાનું જે કંઈક એગ્રીગેટ જે કંઈક ગણતરી કરવામાં આવી છે એવું નુકસાન થયું છે, અને રોજ આ હોલ વાપરવામાં આવતો હોય છે। પ્રાર્થનાથી લઈને અલગ અલગ કાર્યક્રમો વિદ્યાર્થીનીઓ કરતા હોય છે, પરંતુ જે વાવાઝોડું જે નેચરલ કેલેમિટીઝ છે એના કારણે જે સ્થિતિ ઊભી થઈ છે એમાં શિક્ષણ કાર્યને પણ મોટી અસર થઈ છે। નિલેશ ગામી, TV9 નવસારી।